चिंता संतानहन्तारो यत्पादां निजने नमः श्रियाणां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराग्निशायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिश्चतः षड्भिर्विराजते यंसो पञ्चविधारते। પછી કૃષ્ણદાસજીએ એમનાથી ક્ષમા માંગી તો એ પછી કૃષ્ણદાસજી ગુસાઈજીના પાસે એમના પાસે ગયા ને એમના પાસે ગયા ને ત્યારે ગુસાઈજીએ એમને નમની પ્રિયાજીના મહાપ્રસાદ આપ્યો એમને મહાપ્રસાદ આરોગ્ય એના પછી ઈ વિષ્ણુદાસજી ગુસાઈજીથી આજ્ઞા લેવા આવ્યા હતા કે હું વૃંદાવન જાઉં તો એમને કીધું કે તું જા ભલે પણ તને મજા નહીં આવે એટલે તને સારું નહીં લાગે એમ ત્યાં તેમને કીધું કે ના પછી કૃષ્ણદાસજી ગયા ત્યાં અકેલા રથ ઉપર સવારીને જતા હતા અને કોઈ નતો એમના સાથે વૈષ્ણવ અને એમને પ્યાસ લાગી ત્યારે કૃષ્ણદાસજીને પ્યાસથી એમને તાવ ચડી આવ્યો ત્યારે વૃંદાવનમાં બધા જે હતા ને યોગી એમના પાસે આવ્યા એમને કીધું એમને પાણી પીરાવો તો કૃષ્ણદાસજી એમને કહ્યું કે ના મને વૈષ્ણવ જ પાણી પીરાવશે અને કીધું કે ગોકુલના કોઈ તો એમને કીધું હા અહીંયા એક ગોકુલના ભંગીરીએ છે તો કીધું કે હા એમને કઈ દેશ તો એમને બોલાવ્યો ગોકુલના ભંગી હતા એમને કીધું કે આ લઈ જાઓ તમે યમુનામાં સ્નાન કરી અને આ લોટામાં જલ પધરાવી આવો એ ત્યાં ગયા તો ત્યારે ગુસાઈજી નવની પ્રિયાજીની સેવા કરી અને શ્રીનાથજીના દ્વારે જતા હતા ત્યારે એમને યમુના તટ ગયા એક પેલા તો ત્યાં જ ભંગ્યાની ત્યાં ઉભી હતી ને એમને આમ મોઢો આડો છુપાડી અને ગુસાઈજીને કહ્યું કે આપના વૈષ્ણવ અહીંયા આવ્યા છે વૃંદાવનમાં ને એમને પ્યાસની વજહથી એમને તાવ ચડી આવ્યો છે તો ત્યારે ગુસાઈજી પોતાની જાળીજી લઈ અને જલ્દી ઘોડા સવાર થઈને ગયા અને વૃંદાવન અને એમને જલ પીવડાવ્યો ત્યારે કૃષ્ણદાસજી जी पाछा થઈ ગયા એમને હવે પસ્તાવ મટી ગયો એમનો ત્યારે પછી એમને એમાંથી ક્ષમા માંગી કૃષ્ણદાસજીએ ગુસાઈજીથી અને એમને કહ્યું કે મને આપની વાત માનવી જોઈએ હતી આમાંથી ઈ શીખ મળે છે કે આપણે ગુરુની આજ્ઞા માનવી જોઈએ અને આમ ઈ શીખ મળે છે કે આપણે અન્યાશ્રય ના કરવો જોઈએ એનામાંથી શબ્દ છે પ્રસાદ મહાપ્રસાદ એટલે કે ઠાકુરજી ને આપણે ધરાવીએ અને ઈ ઠાકુરજી પ્રેમથી એને આરોગીને આપણે દીએ આપણે આપે તો એને પ્રસાદ કહેવાય ઈ ખાલી ખાવાની વસ્તુ ના હોય ઈ કોઈ વસ્ત્ર અને કોઈ
વસ્તુ બી હોઈ શકે છે અને મહાપ્રસાદ એટલે કે મહાપ્રસાદ ક્યારેય બી વેચાય ખરીદાય નહીં અને જે વેચાય ને ખરીદાયેલું હોય એ મહાપ્રસાદ ના હોય. જે બી એવું કરે એ બહુ બધો પાપી છે. મોટો પાપ. આમાંથી બીજો શબ્દ છે આમાંથી પ્રશ્ન છે મને કે આપણે ગુસાઈજી કૃષ્ણદાસજીએ વૃંદાવનમાં કોઈથી બી જન્મ લીધું એમને કીધું કે ગોકુલનો તો એમને ગોકુલની ભંગ્યાની હતી એમનાથી કીધું પણ એમને પેલા એમ કીધું તો કે મને વૈષ્ણવ જ પાણી પીવડાવશે તો ગોકુલના જે ભંગ્યાની હતા એ તો વૈષ્ણવ નતા તો એમાં એમને જલ કેમ પીવડાવવાનું કીધું કૃષ્ણદાસજીએ? હા, સારો પ્રશ્ન છે. બતાવો બચાવો જે હોય તમને શું લાગે છે? જે મને એવું લાગે છે કે રુચિરે એવું પ્રશ્ન કર્યું કે જે કૃષ્ણદાસજીએ એવું કહ્યું હતું કે વૈષ્ણવ જ મને વૈષ્ણવના હાથનું જ લઈશ બીજાનું નહીં લઉં અને પછી કહ્યું કે ગોકુલ ના હોય તો પણ ચાલશે ને ગોકુલમાં એમ લઈ શકીએ કે મહાપ્રભુજીની વાત આવો એક પ્રસંગ આવ્યું હતું કે જેમાં મહાપ્રભુજી કીધું કે વ્રજની રજમાં પણ ઠાકોરજી બિરાજે છે તો એટલે વ્રજનો મતલબ તો ગોકુલ થાય તો એટલે વ્રજના કે ગોકુલના બધા જ વ્યક્તિ ચાલે ભગવદીય જ છે એમ સમજી શકીએ. अच्छा, और कोई? ના જી જો ઘણી વખતે આપણે ઘણા કાર્યો આવેશથી કરતા હોઈએ છીએ. જ્યારે આવેશથી કોઈ કાર્ય કરીએ તે વખતે બહુ ગંભીર સૂક્ષ્મ લાંબો વિચાર કરવાની ફુરસત આપણને હોતી નથી. તો આવેશજન્ય કાર્ય હોય એના સંબંધમાં આપણે કંઈ પણ નિર્ણય લઈએ એ પણ એનો જે ટેમ્પરામેન્ટ છે એને સમજીને આપણે નિર્ણય લેવો જોઈએ. જેમ કોઈ બહુ ઉત્તેજનાનો અવસર હોય, એક્સાઇટમેન્ટ થઈ રહ્યું હોય, કોઈ મેચ આપણે જોતા હોઈએ એની છે નિર્ણાયક ઘડી હોય કે કોઈ તમે મૂવી કે એવું કંઈ જોઈ રહ્યા હો જેમાં એકદમથી ક્લાઇમેક્સ આવી રહ્યો હોય, કોઈ કામ આપણે કરી રહ્યા છીએ, ધારો કે રોટલી શેકી રહ્યા છીએ કે દૂધ ઉભરાવા ઉપર છે, વઘાર ચડાવી દીધો છે, રાઈ તતડી ગઈ છે. આ બધા એવા અવસરો છે કે જેમાં કોઈ વ્યક્તિ એ કામમાં જોડાયેલું છે એને કંઈ પૂછે કહે કંઈ કરવાનું કે હલ્લા મચાવે તો કામમાં લાગેલો વ્યક્તિ છે એ આવેશમાં કંઈ પણ કરી શકે, કંઈ પણ બોલી શકે. આપણને એમ થાય કે ભાઈ આમાં આટલું બધું ઉત્તેજિત થવાની શું વાત હતી, પણ જ્યારે આપણે એની પરિસ્થિતિને જોઈએ તો તે વખતે એને બહુ વિચાર કરવાની ફુરસત નથી એટલે એને તત્કાલ એના સ્વભાવના અનુરૂપ જે થયું તે એને રિએક્શન આપ્યું. એવી રીતે કૃષ્ણદાસ પણ અત્યારે જોઈએ તો એકદમ તરસ અને તાવ બીમારી એટલે લૂ લાગી ગઈ હતી એમ સમજો તમે. તો વિકલ અવસ્થા હતી. જો ધર્મશાસ્ત્ર કે છે મહાપ્રભુજી ગુસાઈજીને તમે પૂછો
તો યાત્રીએ કોઈ અન્ય વ્યક્તિના હાથનું જલ ન પી શકાય, અન્ય વૈષ્ણવના હાથનું, કેમ કે ચૈતન્ય સંપ્રદાય છે એ પણ તો કૃષ્ણ ભક્તિનો સંપ્રદાય છે, વૈષ્ણવ છે. બ્રજ ક્ષેત્ર આખું તીર્થ છે, જેની અંદર સ્પર્શ્યાસ્પર્શનો કોઈ દોષ વિચારાતો નથી. તીર્થયાત્રાએ ગયેલો હોય એના માટે પણ તીર્થ ક્ષેત્રની અંદર આ બધો વિચાર કરવાનો હોતો નથી. તો શાસ્ત્ર પણ આ વિષયમાં કંઈ એવું નથી કહેતો કે તમે આવું ન કરી શકો. તો કૃષ્ણદાસજીએ જે કંઈ પણ કહ્યું છે એ જો એમની સ્વસ્થ અવસ્થામાં કહ્યું હોત તો એને આપણે જુદી રીતથી સમજવું પડતું. પણ આવી વિકલ અવસ્થામાં એમણે કહેલું છે એટલે એને પણ આપણે એવી રીતે સમજવું પડશે કે યદ્યપિ જે લોકો એમને જલ પીવડાવવા જઈ રહ્યા હતા એમના હાથનું જલ પીવામાં કોઈ જ પ્રકારનો દોષ હતો નહીં. પરંતુ કૃષ્ણદાસજીનો એક તો સ્વભાવ તામસી છે, આપણે એમના આખા પ્રસંગમાં ચરિત્રમાં જોઈ રહ્યા છીએ. અને એમાં આ તામસી અવસ્થા બીમારીની, તરસની, એની અંદર એમનો એ સ્વભાવ છે એ બહાર પ્રકટ થઈ ગયો. એમાં વૈષ્ણવનું મહાત્મ્ય તો એમને બતાવ્યું, પણ એમના કરતા પણ વધારે વૃંદાવન ક્ષેત્રના જે ભક્તો છે એમનું નીચું બતાવવું, એવો દૃષ્ટિકોણ એમનો વધારે હોય એવું આમાં જણાય છે. જે રામદાસ મેવાડા મીરાબાઈને ત્યાં કૃષ્ણદાસ ગયા તે પ્રસંગમાં પણ એમને આ જ એપ્રોચ ત્યાં પોતાનો દેખાડ્યો હતો. બીજા બધા લોકો મીરાબાઈ એમને વિદા આપે એની વાટ જોઈને સારી દક્ષિણા મળશે એ આશાથી બેઠા હતા અને કૃષ્ણદાસ ત્યાંથી ચાલ્યા ગયા, ભેટ પણ ન સ્વીકારી શ્રીનાથજીની. ત્યારે પણ એમને પૂછવામાં આવ્યું તો એમણે એમ જ ઉત્તર આપ્યો હતો કે આટલા બધા અન્ય માર્ગી સાધુ સંતો ભિક્ષુકો એના સામે મેં મીરાબાઈના પાસેથી શ્રીનાથજીની ભેટ ન સ્વીકારી ને બધાનું મેં નાક કાપ્યું. તો આ વસ્તુ એમના સ્વભાવમાં છે. બીજાને હું અપમાન કરવું, એમનો નીચું બતાવવું, એ જાતનો એમનો સ્વભાવ છે, જે તામસી સ્વભાવ કહી શકાય. તો એ જે સ્વભાવ એક તામસી અને એમાં ફરી પાછું તામસ અવસ્થા, તો હિન્દીમાં કહેવાય ને નીમ ચઢા કરેલા. એક તો કારેલું પોતે જ કડવું, અને એ પણ કડવા લીમડાના ઝાડ ઉપર જો એની વેલ ચડાવવામાં આવે તો એની કડવાશ ઓર વધી જાય. તો એવું દ્વિગુણિત અહીંયા તામસત્વ કૃષ્ણદાસની અંદર પ્રકટ થયું અને એમણે આમ કર્યું. તો શાસ્ત્રની દૃષ્ટિથી અને સંપ્રદાયની દૃષ્ટિથી પણ કંઈ જ અનુચિત આમાં ન ગણી શકાય. તેમ છતાં પણ એમણે એમના આવેશમાં આ વસ્તુ કરી છે. એટલે કૃષ્ણદાસજીનું આ ચરિત્ર છે એ અનુકરણીય નથી. એટલે આપણે એવું કરી શકીએ કે આપણે એ સ્થિતિમાં હોઈએ તો આપણે આવું કરવું જોઈએ, એ સમજાવવા માટે એ ચરિત્ર નથી, પણ આવું ન કરવું જોઈએ એ સમજાવવા માટે આ ચરિત્ર છે. મને એમ સમજાયું કે આપે કીધું ને કે એમનું મન એમ ખરાબ હતો, તામસ, એમનો ખરાબ મન નતો પણ એમને તામસ સ્વભાવ હતો. અને એમને ત્યારે એમને એવો થયો તો એમને તામસ જેવું જ કંઈક થયું હતું, બીમારી અવસ્થા બી એવી જેવી જ હતી, બીમારી. એટલે પછી એમને ત્યારે એમને વૃંદાવન
માં એમ જ બોલી લીધો. પછી એમને કીધું કે ગોકુલનો એટલે જ એમને કીધું કે ગોકુલના હશે તો એમને હાલશે. એટલે એમને ભંગિયાવીને કીધું કે તમે લઈ આવો. અને વૃંદાવન વાળા જે વૈષ્ણવ એમને કહેતા હતા ને, વૈષ્ણવ નહીં પણ એમને એ ભાવથી કહેતા હતા ને, પણ એમને ના કરી દીધી. આપણે એવું ના કરવું જોઈએ. આપણે અવસ્થામાં હોઈએ તો આપણે એવું ના કરવું જોઈએ. અને જે મને આમાં તો નહીં, પણ મને એમ પ્રશ્ન થાય છે કે એમનો મન એમ આવો હતો, એમનો સ્વભાવ એવો હતો, તો બી શ્રી મહાપ્રભુજીએ એમને સેવામાં કેમ રાખ્યો કૃષ્ણદાસજીને? હા, જો એ પણ વાત સમજવાની છે. આમાં બે રીતે કારણ દરેક વસ્તુના વિચારવાના છે કે કૃષ્ણદાસજીને ઠાકુરજી સાક્ષાત હતા, એટલી કૃપા હતી એમના ઉપર. મહાપ્રભુજીની પણ એમના ઉપર કૃપા હતી. એમના કીર્તન સાહિત્ય અને એમને જે પણ લીલાનો અનુભવ થતો હતો એ આપણે જોઈએ તો એ દૃષ્ટિથી પણ કૃષ્ણદાસજી બહુ શ્રેષ્ઠ ભક્ત તરીકે આપણે ત્યાં ગણાય છે. સાથે સાથે કોઈ ગમે તેટલું ઉત્તમ હોય પણ એની અંદર એ સર્વદોષ રહિત હોય એવું કંઈ જરૂરી નથી. તો કોઈકની શ્રેષ્ઠતા કોઈ દૃષ્ટિથી છે, પરંતુ સર્વગુણ સંપન્ન તો કેવલ ભગવાન છે. તો ઘણી બધી દૃષ્ટિથી કૃષ્ણદાસજીમાં શ્રેષ્ઠતા છે. એટલે મેનેજમેન્ટ બહુ પાવરફુલ હતું એમનું. એટલે એમને શ્રીનાથજી મંદિરના મેનેજર બનાવ્યા. બીજી વસ્તુ, જો એમનાથી કોઈ સારું મેનેજર મળી ગયું હોત તો શ્રી મહાપ્રભુજી એને નિયુક્ત કરત. પણ આ તો જ્યારે જે મળે એમાંથી જ ઉપાય કરવો પડે ને. તો કૃષ્ણદાસજીને મેનેજર બનાવ્યા, એટલે બનાવવા પડ્યા. કોઈ ઉપાય નતો, બીજો કોઈ વિકલ્પ હતો નહીં. તો જે પરિસ્થિતિ જેમ જેમ આવતી ગઈ એમાંથી જે સારું થઈ શકે એવા નિર્ણયો તે વખતે લેવાતા ગયા. આ વસ્તુ છે એ દરેક મનુષ્યના જીવનમાં કે દરેક ઘટનાઓની સાથે આ જ વાત હોય છે કે જ્યારે જે બેસ્ટ અવેલેબલ ઓપ્શન હોય એને જ આપણે ચૂઝ કરતા હોઈએ. દરેક વખતે આપણને આદર્શ કોઈ વ્યક્તિ મળી જ જાય એવું હોતું નથી. એ આપણી જીવનની વાસ્તવિકતા છે. તો કૃષ્ણદાસજી ભક્ત તરીકે અને ભગવાનની કૃપા એમના ઉપર હોવાના અર્થમાં ઘણા શ્રેષ્ઠ છે, પરંતુ સાથે સાથે એમના અંદર જે આ વસ્તુ કમી છે જેની એ કમી પણ આપણને દેખાઈ જ આવે છે. ઈર્ષ્યા, દ્વેષ, અભિમાન, આ બધું એની અંદર દેખાય છે. અને એને જ કારણે જ્યારે આગળ એમની ગતિનું વર્ણન આવશે તે વખતે એમનું અપમૃત્યુ થાય છે. કૂવામાં પડીને એમનું દેહાવસાન થાય છે અને એમની જીવની ગતિ થતી નથી, તો પ્રેત રહે છે. શ્રી ગુસાઈજી એમનું જ્યારે શ્રાદ્ધ કરે છે તે પછી પ્રેત અવસ્થામાંથી એમની મુક્તિ થાય છે. તો આ રીતે આમાં સમજવાનું છે કે યદ્યપી એ ભક્ત છે, ભગવાનની કૃપા છે, પરંતુ જે કમી છે એ કમી તો કમી તરીકે જ ગણાશે. સમજાયું? જી છે. એટલે એમ સમજાયું કે ત્યારે એમાં કીર્તન અને એ બધું સારું કરતા હતા અને એમને બધું મેનેજમેન્ટમાં સારું આવડતું હતું. તો ત્યારે મહાપ્રભુજી પાસે કોઈ ઓપ્શન એટલે વિકલ્પ નતો કે બીજા કોઈને બનાવે, એટલે એમને બનાવી નાખ્યો મેનેજર. એમને બનાવી નાખ્યો અધિકારી એમને બનાવી નાખ્યો મંદિરનો. હા, મેં તો તમને અધિકારી સમજમાં ના આવે એટલે મેનેજર કીધું. હવે તને અધિકારી સમજમાં આવતું હોય તો ઘણી સારી વાત છે.
સાચા. હવે બીજો કઈ વિષય છે, કોઈ શબ્દ કે એવું કઈ? જે શબ્દ છે જે બીજો છે ભંગ્યા એટલે શુદ્ર હોય. જે 4 પ્રકાર હોય, વર્ણ હોય, બ્રાહ્મણ વૈશ્ય, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. એમાંથી હું શુદ્ર કહું છું, 4થા નંબર વાળો. એમાં શુદ્રના જે એના 4 એનો હોય કે જેના પપ્પા મમ્મી એક જેવા હોવા જોઈએ, એનું કામ ઈ જ હોવું જોઈએ, એક જ વર્ણ હોવો જોઈએ, એનો કર્મ બી જ હોવો જોઈએ, શુદ્રનો હોવો જોઈએ, અને એનો સંસ્કાર જન્મથી મોટા થવા જેટલાનો એટલો જ હોવો જોઈએ. શુદ્રનું શુદ્રનું જ હોવું જોઈએ. વૃત્તિ બી શુદ્રની જ હોવી જોઈએ. જો બધા ભેગા થઈને તને એટલો સહારો આપ્યો. હવે ધ્યાનથી સમજો આમાં કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 જે વર્ણ છે એને દ્વિજ કહેવાય છે. એનું કારણે કે આ 3 વર્ણના જનોઈ સંસ્કાર થાય. તો સંસ્કાર છે એ 3 વર્ણમાં જ છે. શૂદ્રના કોઈ સંસ્કાર હોતા નથી. તો કોઈ શૂદ્ર છે કે કેમ એ નક્કી કેમ થાય? તો એના માતા પિતા સમાન વર્ણના છે તો એ શૂદ્ર છે. તે પછી એના કર્તવ્ય અને વૃત્તિ આ 2 વસ્તુ છે એના વર્ણના પ્રમાણે હોવી જોઈએ. શૂદ્ર વર્ણના કોઈ સંસ્કાર હોતા નથી. શાસ્ત્રની વિધિથી કોઈ સંસ્કાર એમના થતા નથી. પણ બીજી વસ્તુ આમાં ઓર એટલી વધારે સમજી લો, બધા તમે મોટા બચ્ચાઓ છો એ પણ, કે શાસ્ત્રમાં 2 પ્રકારના શૂદ્ર કહેલા છે. એક તો સત શૂદ્ર એટલે સત્શૂદ્ર, અને બીજા અસત શૂદ્ર એટલે અસત શૂદ્ર. તો સદસત પ્રકારના 2 શૂદ્ર હોય છે. આમ તો બધા વર્ણની અંદર એ પ્રકારો છે જ, પણ અહીંયા એટલા માટે કહેવામાં આવ્યા છે કે જેમ કૃષ્ણદાસ પણ પોતે શૂદ્ર જ હતા, પણ કૃષ્ણદાસ સતશૂદ્ર પ્રકારના હતા. એટલે જૂના સમયમાં જેમ અત્યારે કચરા વાળવાનું કે ગંદકી ઉપાડવાનું કામ, કે મરેલા પશુ વગેરે છે એને લઈ જવા, કે આ પ્રકારના જે કામો છે એ જે લોકો પરંપરાથી કરતા હતા એ લોકોને અસત શૂદ્ર કહેવામાં આવતા હતા. તો અસત શૂદ્રની આ વૃત્તિ હતી. અને સતશૂદ્ર છે એમનું કામ જેમ ઘરનું કામ કરવું છે, કે મજૂરી કરવી છે, કે જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય વગેરે જે કામ ચીંધે તે કરી આપવું, આ બધા છે સતશૂદ્રના કામ કહેવાતા હતા. તો વૃંદાવનમાં જયારે કૃષ્ણદાસજી ગયા અને ત્યારે એમને ત્યાં કોઈ અન્ય વૈષ્ણવ, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ન મળ્યા, અને જે મળ્યા તે આ જ હતા, હરિજન જેને આજે કહેવાય છે તે. તો એમણે એમ કહ્યું કે ભલે એ હશે તો એના હાથનું પણ હું જલ પી લઈશ, પણ અન્ય સંપ્રદાયના વૈષ્ણવો છે એમના હાથનું જલ નહીં પીવું. તો એમના મગજમાં તે વખતે આવું એક આવેશ આવી ગયો, એટલે એમણે એમનાથી આવું કહેવાય. એમની ગણતરી એ હોય કે એનાથી હું, કેમ કે કૃષ્ણદાસ તે વખતે આખા વ્રજમંડલમાં બહુ પ્રસિદ્ધ વ્યક્તિ ગણાતા. એમની બહુ નામના હતી. નાનો બચ્ચો પણ કૃષ્ણદાસને ઓળખે, કેમ કે શ્રીનાથજીના મેનેજર હતા ત્યાં મંદિરમાં. એ કારણે એમને એ પ્રસિદ્ધિ મળી ગઈ હતી. અને એ વ્યક્તિ જો વૃંદાવનના જે વૈષ્ણવો છે એમના હાથનું જલ પણ ન પીએ તો લોકોના ઉપર એવી ઇમ્પ્રેશન થાય કે ઓહો જો
પુષ્ટિમાર્ગી વૈષ્ણવ કેટલા મહાન છે, કેટલા ઊંચા છે, અને બીજા બધા એના કરતા નીચા છે. સમજાયું? જી છે તે થઈ ગયું. થઈ ગયું? સારું સારું. और રાશેષે કર્યું છે કઈ? ધન્યવાદ પ્રણામ જે. હા રાશેષ. સંતદાસ ચોપડાનો બીજો પ્રસંગ. સંતદાસ વૃદ્ધ થયા અને શ્રી ગુસાઈજીએ ચાંપાભાઈ અને શંકરભાઈને તેમના ઘરે ચરણામૃત દેવા મોકલ્યો અને પછી તેમણે ચરણામૃત દેવા મોકલ્યો અને પછી કેટલી વાર તેમના મોકલ્યો? ઘરે પેલા એ તો નક્કી કર રાશેષ, કેટલી વાર મોકલ્યો ચરણામૃત દેવ? પછી તેમના ઘરે પહોંચ્યા અને ત્યારે સંતદાસે કહ્યું કે આ પાત્ર ખટપત્ર બધે શ્રી ગુસાઈજીના છે અને શ્રી ઠાકોરજીનો તથા દ્રવ્ય બી ઠાકોરજીનું છે આ. અને પછી તેમને રોકાવાનું કહ્યું એમના ઘરે. પછી શ્રી ગુસાઈજીએ કહ્યું કે આને કહેવાય વિવેક, ધૈર્ય અને આશ્રય. પછી તે થોડાક સમય પછી સંતદાસ આસક્ત થયા અને પછી તેમના ઘરવાળા અને તેમના કુટુંબીઓ અને તેમના જ્ઞાતિજનોએ તેમને તીર્થ લઈ જવાનું કહ્યું. ત્યારે તેમણે સંતદાસે ના પાડી અને કહ્યું કે ના, મને શ્રી આચાર્યજીનો આશરો છે તે મારા માટે બહુ ઘણું છે. અને તેમ કેતા પછી તેમને એ બી કહ્યું, હું જ્યારે નાનો હતો ત્યારે એકવાર ગુસાઈજીના જન્મ દિવસે હું ગોકુલ ગયો ત્યારે શ્રી ગુસાઈજીએ મને આ જન્મોદક આપ્યો હતો. આ કેતા તેમની દેહ છૂટી. આનાથી શીખ મળે છે કે આપણે આચાર્યજીનો અને ઠાકોરજીનો આપણે આશરો રાખવો જોઈએ અને બીજી કોઈ વસ્તુનો આશરો ન રાખવો જોઈએ. જેમ આમાં સંતદાસે બધે કહ્યું કે તમને તીર્થ લઈ જવાનું છે ત્યારે સંતદાસે ના પાડી અને કહ્યું કે ના, મને શ્રી આચાર્યજીનો આશરો છે તે જ બહુ છે. જે આમાંથી શબ્દ છે ચરણામૃત એટલે ઠાકોરજીને સ્નાન કરાવવા સમયે જે ઠાકોરજીના ચરણને સ્પર્શ થયેલું જલ હોય તેને ચરણામૃત કહેવાય. બીજો શબ્દ છે ગોકુલ. ગો એટલે ગાય અને કુલ એટલે ગાયનો ધણ. અને ગોકુલને બીજો વ્રજ બી કહેવાય. વ્રજ એટલે ચરતો ફરતો એક જગ્યાએ ઘાસ પૂરી થઈ જાય તો ગાયોને બીજી જગ્યાએ ચરાવવા જાય. અને ગોકુલને નંદબાબાનો એડ્રેસ બી કહેવાય છે. જે આમાંથી પ્રશ્ન છે વિવેક એટલે તો જો ભક્તિ સમજાવશે. વિવેક એટલે કે એમ એનો સામાન્ય મતલબ થાય કે ડિસિપ્લિન કે શિષ્ટાચાર એમ કહી શકીએ. પણ અહીંયા વાર્તાજીમાં આપણે વિવેક એટલે વિવેક ધૈર્ય આશ્રમમાં જેમ કહ્યું છે એ પ્રમાણે વિવેક એટલે એનો મતલબ થાય છે કે શ્રી કૃષ્ણ જ
અહીંયા વિવેકનો મતલબ એમ થશે કે હરિસરમ નિજે છાત્ર કરી છે, એટલે કે હરિ જે કરશે એ પોતાની ઈચ્છાથી કરશે એવો દ્રઢ વિશ્વાસ. સમજાયું રાશેષ? જી 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 એમ સમજાયું કે વિવેક એટલે હરિ જે ઈચ્છાથી કરશે તેવો દ્રઢ આશ્રય એને વિવેક કહેવાય. ભગવાન બધું પોતાની ઈચ્છાથી કરશે એવો વિશ્વાસ, આનું નામ વિવેક. ઠીક છે. જે બીજો પ્રશ્ન છે ચરણોદક એટલે ચરણોદક એટલે પ્રશ્ન છે. ઉદક એટલે જલ, ચરણ ઉદક એટલે ચરણોદક. જેમ કે ચરણામૃત કહ્યું ને એ જ ચરણોદક પણ કહેવાય. સારું, ચલો આજે અમારે સુબોધનીજી અત્યારે 3:30 7:30 વાગે છે, તો આજે એટલું જ રાખીશું. તમને સુબોધનીજી સાંભળવા આવે તો સાંભળજો, આજે લાલન સંભળાવશે.